સૌથી વધારે તમે છે ને મોટા આ પથ્થર દેખાય ને એનો સપોર્ટ લ્યો. આ ભાઈ ને છે ને હું મોટા પથ્થર થી લઈ જાઉં, વધારે ટેન્શન નહીં. ભાઈ ત્યાંથી જાઉં હે ને. જો આ ભાઈ આપણે આ ભાઈ આગળ જો ત્યાંથી નહીં છે જતો જાય છે ને. જે બા ચાલો ચલો ટ્રેકિંગમાં હંમેશા એક દૂસરાની મદદ કરવાની. આવો સપોર્ટ લઈ ને આવી રીતે મોકલી દેવાના હંમેશા. આમ ટ્રેકિંગ જો આવી રીતે ટ્રેકિંગ ઠેકડા મારમાં સ્લીપ થાય. હેલો ટુ મેં સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો આપણે થઈ ગયા છે મસ્ત રેડી થઈ ગયા છે ને. આપણે શૂઝ પહેરે છે ને મહાદેવના દર્શન કરી લીધા છે આપણે. અને હવે ક્યાં જવાનું આપણે કહેવાનું નથી. અહીંયા તો અમારા બધા મિત્રો થઈ ગયા છે રેડી. અને અત્યારનો વેધરનો વ્યૂ કંઈક આવો છે મસ્ત મજાનો. અને ફોન ઘૂમડી નહીં ગયો. નાયા ધોયા વગરના બ્રશ કર્યા વગરના છે ને રેડી થઈ ગયા છે. મેં નથી કર્યો, હું મારું કહું છું. આ લોકો તો કર્યું છે કેમ કે એક દિવસ છે ને બધાને એવું લાગે કે મેં આવ્યા એટલે બ્રશ કરશે જ. 500 દિવસ રહે ને પછી એમ કે બ્રશ કોણ કરે, ઉઠ્યા ને ભાગ્યા. કેમ કે ઘાટીની વાદ્યો જેવી છે. જો તો ખરી બધા હીરો જેવા રેડી થઈ ગયા. ઓહો. અને ભાઈ આજની વાતાવરણની વાત કરું ને, હું વાતાવરણ હતું યાર, મજા આવી ગઈ. જગભાઈ કેમ છો? મજામાં ના? આજે ભૂલી ગયો ઇન્ટ્રો તો ભાઈ જ મારો છે એટલે મારે કંઈ કહેવાનું નથી. હું અત્યારે બદલાવતો બૂટ ને ભાઈ ઇન્ટ્રો મારી દીધો મસ્ત મજાનો. ને મારા ભાઈ પણ રેડી થઈ ગયા છે. રેડી ભાઈ? આ ભાઈને છે ને એક બે જગ્યાએ એવી લઈ જઈએ, મજા દેવડાવી દઈએ ભાઈઓને. રેડી ભાઈ? ચાલો નીકળો, હાલો આપણે છે ને ઉપરની સાઈડ જઈએ, મજા આવી જાય. જય માતાજી, જય ભવાની, જય માં ભવાની, જય જય કેસ. વાહ યાર, ક્રિકેટરમાં હાલે એમ છો. ભાઈનું ઓફરોડિંગ ચાલુ હવે વિધાઉટ રસ્તામાં તેઓ લઈ જવાનું ચાલુ કરી દીધું છે. યે જગભાઈ નીકળો હાલો. ભાઈને છે ને આવા રસ્તા ઉપરથી લઈ જવાના છે ને ભાઈ. આરામથી કેરફુલી ઉપર જ્યાં રસ્તો દેખાતો ત્યાં પગલા મૂકો, ફોટા પાડતા જાઓ, આગળ જતા જાઓ. આજ બધીનો ગાઈડ હું છે ગુજરાતી ભાઈ ગાઈડ ઇન કેદારનાથ. વાહ હું ઇંગ્લિશ બોલો. અને તમને આજના બાબા કેદારનાથના દર્શન પણ કરાવી દો, કરી લ્યો દર્શન. આ બધીને એવી જગ્યાએ લઈને જાઉં છું ને, ખુદ હજી એવું લોકેશન નથી આવ્યું બેસ્ટ, તોય પણ એટલા ખુશ થઈ ગયા. જો તો ખરા આવું વ્યૂ જોઈને. હે તો વિડીયો બનાવતા હતા, મેં મારો ફોન મૂકી દીધો હતો. તો વિડીયો બનાવવાનો ચક્કર છે ને ફોન મૂકીને વહી ગયો. પેલા જો ન્યાર છે તો આગળ યાદ એવો વિડીયો બનાવતો હોય ને પેલા મારો ફોન ક્યાં ગયો તો ફટાફટ દોડીને લેવા આવ્યો. આવું છે બોલો, ફોન ભૂલી જાઉં છું આખો. અમારા ભાઈની છે ને કેપેસિટી હાવ પૂરી થઈ ગઈ છે. ધીરે ધીરે તમે નીકળો આગળ. હાલવાની એકલી હાલ બદલી ગઈ છે. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. હા ભાઈને હજી થોડુંક એવું લોકેશન આગળ લઈ જાઓ. ભાઈ મારા ભાઈ તને મજા આવે છે ને? અહીંયા તું અહીંયા સાચું દિલથી બોલજો, મજા આવે ને? મજા જ આવે છે ને યાર. અહીંયા છે ને પ્લાન છે અમારો બહુ પછી હમણાં વાત કરી છત્રી લઈ લઉં. હા ભૂલી ગઈ. અહીંથી જો કેદારનાથ ઘાટી પણ બેતાડી દીધી છે. કેવું લાગે છે? જો તો સપનું જેવું લાગે છે, ગોળ એવું ને. ઓય દુનિયા અમારે અહીં છે ને સ્પેશિયલ આવવાનું છે બેની ટેન્ટ નાખવા. કમ્પ્લીટ આવીશું બે ભાઈઓ. સમયની વાર છે. સમયની વાર છે, તમે વેઇટ કરો. તગડું કંઈક અમે બે ભાઈ લાવીએ છીએ. ભાઈ છે ને પંચકેદાર, જો હું તમને રિયાલિટી કહી દઉં, અમે બે ભાઈઓ છે ને પંચકેદાર હારે કરવાના હતા. પણ એમાં બહુ બધી ચેન્જ થઈ ગયું, બહુ બધી અત્યારનું ચેન્જ થઈ ગયું. હવે ભાઈના માઇન્ડમાં એમ થાય છે કે પંચકેદાર કરું કે ન કરું, બધું ભાઈને પણ નથી ખબર કે ભાઈ શું કરવાના છે. લઈ લે હાલ છે આપણે બેઠો થાય. જો અહીંયા કેદારનાથના જો 100 મળ્યા, એ વનરાજભાઈને આપી દીધા રૂમાલ મેળો. હવે આગળ છે ને ખૂબસૂરત છે એટલે પછી ડેન્જર છે, જરીક જોઈ લેજો. પેલા બતાડી દીધું આપણે બ્લોગમાં. જો બીજા મિત્રો પણ આપણા મળી ગયા છે, એના લોકલ લોકો. હા આપણા એના પહાડી લોકો છે, બધા ફ્રેન્ડ સર્કલ જ છે. આપણે બાજુમાં ટેન્ટ છે ને, ભાઈના રેન્ટ ઉપર હાલે છે. પાછળ ડ્રિંક ભાઈને તમે વર્તો જ છો. હાલો ઉપર જાય. આ બધું આ શું છે? આ બધું સામાન જો મૂકીને વહી ગયું છે. તમે છે ને મોસ્ટ ઓફલી પહાડી બકરી નહીં જોઈ હોય તો પણ બતાડી દો. હાલો તમે જોઈ તો હશે જ આઈ થિંક. જો પહાડી બકરી હોય આ પહાડી બકરી હે.
એટલે પહાડી બકરી ભાઈ યાર બે ઘોડા તો જો જુડિયા છે જો હલતાય નથી બે એકબીજા ઉપર ચડીને ખાય છે મતલબ એક ડોકું ઘડીક આમ રાખે છે એક ડોકું આમ રાખે છે વાહ 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 જોઈ લ્યો ખાલી છે ને કેવી ઘાટીમાં મેં ડ્રોન ઉડાડ્યું જ નહીં જો તો બધા બેઠા છે આમ બે ભાઈ જોતો હતા સૌરવ મજારા ભાઈ અમારે છે ડ્રોનના ક્લિપ ભાઈને આપવાના છે મારે પણ નાખવાના છે તો તમે છે ને ડ્રોનનો મજા લ્યો એનો વેધરનો જે ભાઈ ડ્રોન ઉતારે છે હવે થઈ ગયું કામ કમ્પ્લીટ અને તમને ડ્રોનના શોટ કેવા લાગ્યા મને કમેન્ટ કરીને કહેજો થોડા કેદાર ઘાટીના બંને આવ્યા છો મજા આવી ગઈ તો કહી દેજો પાણીની એટલી તરસ લાગી હતી ને તમે જવા દો ને આપણું પહાડનું પાણી તમને ખબર હશે કેટલું ટેસ્ટી હોય કેટલું જડીબુટી વાળું હોય આ પાણી આવતું હતું તો અહીંથી ક્યાંથી આવતું હોય તો નથી ખબર તો પાણી જ નથી દેખાતું કઈ તમને ક્યાંય એટલે મતલબ હાઇડલી ઉપરથી જ આવે છે પણ નીચેથી આવે છે એટલું ક્લીન પાણી છે ને એ કચરો નહીં દેખાય જો તમને આ પાણી પીવાનું કહે ને કે આમાં એટલા જડીબુટી છે ને હજારોથી વધારે પણ જડીબુટી છે આમાં રિયલી ને પહાડમાંથી આવતું હોય તમને ખબર ને કેટલું ટેસ્ટી હોય પહાડમાં આવો તો બિસ્લરી કરતા આ પાણી પીજો મજા આવે યાર કંઈક અલગ જ એનર્જી આવી જાય આપણા બધા ભાઈઓ છે ને જો મજા કરે છે આવી જ મજા દેવડાવવાની છે આપણા ભાઈઓને બાકી લોકલ ભાઈઓ છે આગળ વહી ગયા છે એ લોકોને જવા દે ને આપણે થોડા આગળ હાલી બીજું તો જવા દો ગુજરાતી નાસ્તો મળી ગયો આવો નજારો હોય ને કચોરી મળી જાય જવા દો આ ઠેલી હારે લઈને રખડીએ છીએ આપણે ગુજરાતી નાસ્તા સ્પેશિયલ છે ને બધી પાસે મેં ગયો હતો સ્પેશિયલ આપણા ભાઈ પાસે મેં ગયા હતો મારો નાસ્તો લાવી દો બાકી તમને કેદારનાથમાં સડવા નહીં દી સડવા તો હું આજે શેડી શીખા નહીં મારે જ લેવા જવા પડે અડધીથી તો એટલે અડધીથી એટલે 3-4 કિલોમીટર એટલું 4 કિલોમીટર હું ઉતરી જતો 3 કિલોમીટર ઉભા હતા નાસ્તો કરવા મજા આવી ગઈ માઇકનો ફાયદો આ જો કેવા માઇક વિડીયો બનાવે અહીંથી શૂટ કરે ને ભાઈ અહીંયા બેઠા બેઠા બનાવે છે આ વેધર જોવો ભાઈ અને મેં પહેલાં પણ વિડીયોમાં કીધું હતું કે 2013માં જે બાળ આવી હતી ને એનો સેન્ટરનો ભાગ છે આ મેન સામેથી આવી હતી આપણે સોરાવડી તાલુકા પર જઈ આવ્યા છે અને આપણા મોટા ભાઈઓ આપણા ભાઈઓ આવ્યા હતા તો એને પણ લાવવા બનતા હતા આજે અહીંયા લઈ જશું કાલે વાસુકી તાલ લઈ જશું અને ગણેશ ચોટિયા પણ લઈ જશું અને દર્શન પણ કરવાના છે બધું એકારે તો નહીં થાય એટલે એક દિવસ લગાડવાનો છે તો આજે લઈને અહીંયા આવ્યા છે ટ્રેક ઉપર ટ્રેક કમ્પ્લીટ કરી લઈએ ફૂલ એન્જોય કરે છે આ બધા ફૂલ એન્જોય જો આમ તે જોઈને લાગે છે આ ભાઈ એમાં બહુ થાકી ગયા પણ મજા કરે છે હવે મજા આવે છે આવે જ ને ભાઈ ઘડી કેવું લાગે કડીક લાગે એમાં શું હોય ખબર લાઈફમાં ક્યારેક ટ્રેક ન કર્યો હોય ને એટલે અઘરું તો પડવાનું છે લાઈફમાં અને જે પહેલી વાર કરતા હોય બધાને ખબર છે કે અમે બિઝનેસ હોય કામ હોય પછી ટ્રેકિંગ હોય એ પહેલી વાર કરો એટલે ટફ તો થવાનો છે એને આગળ આપણે ચૂકવાનું નથી તો ટ્રેકિંગ છે યાર ટ્રેકિંગમાં મજા લાવ ને તો જ તમને મજા આવે એટલે આ ભાઈ મજા લેતા છે ને અહીંયા સુધી પોગી ગયા છે કમસે કમ 2-3 કિલોમીટર ભાઈને પોગાડી દીધા મજા આવે છે ભાઈને હવે મજા આવે છે ને બહુ મજા આવે છે આ પાછળની સાઈડ સોરાવડી તાલ છે ને આપણે ગયા હતા એ સાઈડે જ આપણે બધા જાય છે ગઈ વખતે એટલો થાકોડો લાગતો હતો ને ભાઈ કે મારી પાસે સીમા ના અત્યારે તરીકે થાકોડો જ લાગતો એમને ભાગો જાઉં છું આ લોકોને લઈને ઉપર જાઉં છું અને પાણી જો વોટરફોલ વાહ 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 બહુ એટલે બહુ મસ્ત છે ભાઈ છે ને ગલતી કરી ગયા છે અને ના પાડી તો ત્યાંથી સડી ગયા બરાબર કેમ કે છે ને સૌથી મોટી પ્રોબ્લેમ પહાડમાં છે ને આ નાના પથ્થર છે નાના પથ્થરને જોઈને કોઈ દી ઉપર નહીં જવાનું ગમે ત્યારે એક પર પણ પગ સ્લીપ થયો સીધા નીચે સૌથી વધારે તમે છે ને મોટા આ પથ્થર દેખાય ને એનો સપોર્ટ લ્યો આ ભાઈને છે ને હું મોટા પથ્થરથી લઈ જાઉં વધારે ટેન્શન નહીં ભાઈ ત્યાંથી જાઉં માં તમારે આઈ ચાલો મારે ભેગા હું તમને ફરીને લઈ જાઉં છું હા ને જો આ ભાઈ આપણે આ ભાઈ આગળ જો જ્ઞાતિ નહીં છે જતો જાય છે ને જે ચાલો એ જાવ છો ને તમે અહીંથી હોય જાઓ આરામથી આ બધી ભાઈ છે ને આરામથી પોગાડીએ ઉપર હસવાઈ જાઓ બાકી તમારો ભાઈ તમને ખબર જ છે આમ 1 2 3 4 5 આ ટ્રેક કરવું એમાં શું હોય હે લેદર જવું હોય અમે નીકળ્યા હતા ને તમે અહીંથી આમ કરી આમ થઈને ગયા હતા પણ આ વખતે થોડુંક અલગ કરીએ છીએ અહીંથી જઈએ છીએ જો ટ્રેક અહીંથી જવાનું છે ચડવાનું અહીંથી સ્લીપ અહીં છે ને પાણી ઓળખી ગયું એટલે સ્લીપ હોય હા દેખ ટ્રેકિંગમાં હંમેશા એક દૂસરાની મદદ કરવાની આવો સપોર્ટ લઈ ને આવી રીતે મોકલી દેવાના હંમેશા આમ ટ્રેકિંગ જો આવી રીતે ટ્રેકિંગ દે સૌથી વધારે છે ને એક પથ્થરનો સહારો લઈ જવાનો
જોયો જૂનું જૂનું. અને આવી ગયો બરફ. હવે આપણે થોડીક બરફની મજા લઈ લઈએ આપણે. હાલો બરફમાં વિડીયો બનાવીએ. ગઈ વખતે આવ્યા હતા ને ત્યારે આપણે એક જગ્યામાં લસરવટી ખાધી હતી, તો પાછા એ જગ્યાએ આપણે પહોંચી ગયા છે. પણ આપણે આ વખતે એકલા નથી, આપણા ભાઈઓ બધી ઝાઝા બધી છે. તો પેજ છે તમારા માટે થોડોક એવો કાળો કાળો બરફ. તો ગાઈસ તમારા માટે પેજ છે બરફ. એક સેકન્ડ બાકી છે ને ભાઈ, જો આ બરફ છે, અમારા ભાઈ બધા યારે બેઠા છે. ના એટલો ખરો બરફ થઈ ને વિચારી શકો કેટલો જૂનો બરફ છે. બરાબર ફૂટી ગયું ભાઈ, ફૂકા બોલાઈ જશે. ભાઈને થોડાક એવા ઉપર લઈ જશે, વધારે જાઉં વધારે ખરાબ થઈ ગયું. ચલો થોડાક એવા ઉપર જાય, થોડા ફોટા પાડીએ. ભાઈને થોડું વધારે દેખાય ઉપર જાય. તો તમારા માટે પેજ છે દોસ્તો, આપણા ગુજરાતી ભાઈઓ માટે કંઈક અલગ લાવ્યો છું હવે. કેમ કે મેં તો આ એક્સપ્લોર કરેલી છે, પણ જેકભાઈ નથી કરેલી. જેકભાઈ આવો તો ખરા તમે આ સાઈડ આવો. આવો આવો આવો. કે એના બરફમાં રમતા હતા, પણ હવે ભાઈને એક નજારો દેખાડી દો. ભાઈ અહીં અમારે બેહવાનું છે ભાઈ, 2 કલાક. હાલો હાલો આવી જાઓ. ક્યાંય જવાનું નથી આગળ, આવો તમે. એવા ખૂબસૂરત વાદીઓમાં આવી ગયા છે બધા. ભાઈને તો લઈને આવવાનો હતો, તો પાકું જ હતું. કેમ કે આપણા ભાઈઓને નો ઉપર લાવ્યો તો કોઈને ન લાવ્યો. સમજો બધા નાસ્તાની આનંદ લેવી. ભૂખડ થઈ ગયા બધા, ભૂખડ. મને તો ભૂખ લાગતી જ નથી હવે કેદારનાથમાં. જરીક પણ ભૂખ નથી લાગતી. બધો કાઢજો. આ થોડુંક એવું ક્લીન થઈ જાય ને તો તમને આની જાદુ શું કહેવાય, એક થોડીક જાદુ સડી દેખાડો. બરાબર ને? આ ભાઈ 3 કિલોમીટર ઉપર લઈ જવા છે, પણ કેમ લઈ જવા? આ તો ફરી લાંબા થઈ બેઠી જાય તો લાંબા નહીં ભાઈ, જરીક નહીં. કઈ ભાઈ થોડોક નાસ્તો કરી લઈએ. આપણા બધા ભાઈઓ આવ્યા છે અને પછી ક્યાંક જાય નીચેની સાઈડ, પછી આરામ કરશું નીચે. અને હજી ઈસ પથ્થર ઉપર અમે બેઠા છે બધા. આ બધાને જો માથાકૂટ કરે છે ને, કી માટે ખબર? આ જો તમારા ભાઈ હાથમાં ડ્રોન આવી ગયો છે, જેકભાઈનો. આ ડ્રોન છોટાઈને લેવાના છે તગડા તગડા. આ જો આગળ આખા આમ કરશે, જો આખે લે. અરે જેકભાઈ ચાલુ કરી દેશે. કે જો ભાઈ સિગ્નલ આવે છે, આવે છે ને? આવે. આ વેધર એટલું ખરાબ છે ને યાર, જો વેધર સાફ હોત ને તો એટલું મસ્ત આવત ને. હે જેકભાઈ? વાદળા ઉપર આવી ગયા. 3, 2, 1 લેટ્સ ગો. અભી હો જાયેગા સ્ટાર્ટ. આ બધીને હવા ખવડાવી, એકલો નહીં ખાય. મૂકી દો. ઓ બોલ તો. હું તો આ સ્ટિંગાઈ જવાનો હતો, નક્કી જતો. બાય બાય. અને બીજાને મોઢે કેમેરા મોઢે ન હોય. હે જેકભાઈ કેમ છો? આમ વેધર ના લીધે કેમેરો શું કહેવાય? સોરી કેમેરો નહીં, આપણો શું કહેવાય અને શું કહેવાય? ડ્રોન હકેલીને રાખી દીધું છે સીધો. કેના કારણે ખબર? આ વેધરના કારણે. ડ્રોન એમ કહેતું હતું કે જમીન જ નહીં દેખાતી, તમને શું કેપ્ચર કરવા? ઓટોમેટિકલી નીચે ઉતરી ગયું યાર. મિશન સક્સેસફુલ. હવે છે ને સીધા અમે નીચેની સાઈડ ભાગીએ. સંકેત આવી ગયો છે વરસાદનો. ભાગીએ હવે આપણે અહીંથી. આ પહાડ એટલી સ્પીડમાં આપણે નીચે ઉતર્યા ને, આ ભાઈને લઈને તમે વાત ના પૂછો. અને નીચે આવતા છે ને વેધર મસ્ત થઈ ગયું છે, એકદમ ખુલ્લું ખુલ્લું. જો આ ભાઈ તો રૂમાલ બાંધી લીધો છે. કલાક. હા કલાક તો બેઠા છે. હવે રૂમાલ બાંધી લીધો કેમ કે થોડીક ઠંડી લાગે રાખી છે. આપણે જઈએ નીચેની સાઈડ. હે કંઈક મિસિંગ નથી કરતો સસનો ભાઈ? કોઈ કાંઈ ભૂલતું નથી ને? હાલો ભાઈ આપણે છે ને નીચેની સાઈડ જઈએ હવે. અને સવારનું કંઈ ખાધું છે નહીં, તો પેટ પૂજા કરશું હવે. તો અમે અહીંથી પહેલી વાર નીકળ્યા હતા ને તો પાણી હાવ ઓછું હતું. અત્યારે છે ને વધી ગયું છે. આ પથ્થરથી બધી આવવાનું છે. હવે જોઈએ આવી શકે કે નહીં. બધા આપણે દોસ્તારું ટાઢા થોડાક થઈ ગયા. હવે અહીંયા આવી જાઓ, મૂકો ઓલે પરે. જો કેટલા બી હે. અહીંયા આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો. ઠેકડા મારમાં સ્લીપ થાહે. આ ભાઈ તો જો આપણે બૂટ પલાળતા પલાળતા આવે છે. પલાડા બૂટ પલાડા. હા 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 હા. હાલો હાલો ભાઈ ઉપરની સાઈડ જાય હવે. ભાઈ ફાઇનલી નીચે આવી ગયા છે. ચેક ભાઈ થોડુંક બધું ટ્રેક કમ્પ્લીટ કરે એવું. મજા આવી ભાઈ ટ્રેકમાં? બહુ મજા આવી ને? હા, લાઈફ ટાઈમ બેસ્ટ.
થઈને હવે છે ને અમારે ટેન્ટ સાઈડ આવી ગયા છે. ટેન્ટ સાઈડ જઈએ, થોડોક રેસ્ટ કરીએ અને પછી જાય પાછા મંદિરની આરતીમાં. અને સાંજે ભાઈ દર્શન કરવા જવાના છે મંદિરના, તો જઈએ આપણે પણ સાથે. મારા જો કે દર્શન થઈ જ ગયા છે, પણ ભાઈ લોકો ગયા તેની સાથે જાય ફોટા ફોટા પાડવા લાગીશું. બાકી આપણે નીચે છે ટેન્ટ અહીંથી થોડા કેવા ને આ રસ્તો જે છે ને આપણે કાલ ભેરવના રસ્તા ઉપર છે. આપણે જમવાનું આવી ગયું છે, જમી લઈએ. સવારનું કંઈ ખાતું નથી, પેટ ભરીને ખાઈ લઈએ અમે બધા જ અહીં બેઠા છે. અમે ખાલી દાળ ભાત ખાઈએ છીએ. વધારે તો કાંઈ નહીં બોલીશ, હું છે ને દાળ ભાત જમવા આવ્યો હતો અહીંયા પાછળ હોટલે. તેના બધી ભાઈઓએ જમી લીધું, સવારનું કાંઈ જમવું નહોતું ને એટલા માટે. બાકી એક વાત કહું, મેં તમને 1000 વાર કીધું કે જો કેદારનાથમાં આવતા હોય તો એના લોકલ લોકો છે ને પંગો નહીં લેવાનો. આગળ જે પોલીસવાળા મારતા હતા ને ભાઈ એક બે જણાને, એને લોકલ લોકો બધી ભેગા થઈને ભાઈ. હું કેદારનાથથી એક રીલ નાખવાનો છું તગડી, પણ શું કરે, હું ખુદ અહીં કેદારનાથમાં રહું છું. આ લોકોને શું કહેવું મારે, બહુ ગાંડું એનું પ્રશાસન છે ભાઈ, બહુ એટલે બહુ પાગલ જેવું કરે. જેકેટ પહેરી લીધું છે કોકનું, દેખાય ને કી માટે ખબર છે. એમ તો એક બાજુમાં દોસ્તારનું પણ પડ્યું છે. આપણે જેકને છે ને બધા લાઈનમાં લાગી ગયા છે, અહીં દર્શન કરવા માટે ગયા છે સીધા. અને અત્યારે આરતીનો ટાઈમ થઈ ગયો છે સીધો, અને અહીંથી છે ને અચાનક ગેટ ખુલી ગયો છે. અહીંથી દેખાય ને એટલે ગેટ ખુલી ગયો, તો હું કહું તમે અહીંથી સીધા જાઓ દર્શન કરી આવો. નાગડી આરતી થાય તો બે એક સાથે એના કામ થઈ જાય. આપણે દર્શન કરેલા છે એટલે આપણે ખાલી ખોટી ભીડ નહીં કરીએ. સાચી વાત ને. અને બીજી વાત કે વેધર તો ધીરે ધીરે ખરાબ થઈ ગયું, તમને સામે જ દેખાય ને. વાહ વાહ વાહ. અને છે ને અહીંયા ભાઈ ના આપણા શૂઝ પડ્યા છે જેકના ને બધીના, તો હું કહું અહીં થોડી વાર બેઠી જાઉં તો બે કામ થાય ને. અને અત્યારે જો આરતી ચાલુ થઈ ગઈ છે તો આરતીના દર્શન કરી લો. ને આ શું કહેવાય, બહુ બહુ ફેમસ છે અત્યારે બાબા, બહુ વાયરલ બાબા છે. યાત્રાળુની ભીડ જો બધા છે ને વિડીયો બનાવવાનું ભૂલી ગયા હતા ને ત્યાં રાતના છે ને કરીબન 8 સાડા 8 જેવું થઈ ગયું છે. ના એ ભંડારો છે ને હલવાર ભંડારો, ત્યાં અમે જમ્યું હતું. અને છે ને તમને એક વાત કહી દઉં કે વેધર ખરાબ થઈ ગયું છે, ફોનનો કેમેરો સાફ હશે. જો દેખાય તમને ધૂંધલું ધૂંધલું ધૂંધલું, આ લાઇટ આવી ગઈ જો બોલો. અત્યાર સુધી કોઈને વેધર નહોતું દેખાતું, પણ હવે વેધર દેખાણું હે. અને આપણા ભાઈઓના છે ને બાબાના દર્શન થઈ ગયા છે, હવે ખાલી બાબા ભૈરવના દર્શન બાકી છે. બાબા કાલ ભૈરવના દર્શન, તો ભાઈઓ જઈએ આપણે સાથે સીધા દર્શન કરાવીએ. અને માન્યતા ઉપર આપણે જવું પડે ને, કેમ કે મંદિરના દર્શન કર્યા પછી સીધું જવું પડે આપણે બાબા ભૈરવના દર્શન કરવા માટે. ઉપર જઈને દર્શન કરી લઈએ. થઈ ગયા દર્શન આપણા ભાઈઓના છે ને પ્યારા એવા મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. અને બાબાની ઘાટી તમને અહીંથી નીચેની દેખાડું, કેવી દેખાય ખબર, ગોલ્ડન જેવી. ઓય હોય હોય હોય, આ જો ખાલી કેમ લાગે હે. બાકી આમ રાતી રાતી સોળ લાગે છે ને. બાકી કંઈ નહીં ભાઈ, હવે છે ને ઠંડી બહુ લાગે છે. બધીએ છે ને આ જેકેટ પહેરેલા છે, દેખે ને બધીએ જેકેટ પહેરેલા છે. તમારા ભાઈએ જેકેટ નથી પહેરેલો, ઠંડી તો લાગે છે. કેવું કોને, કપડાં ધોયેલા બધા પડ્યા છે. બે બે મારા જેકેટ પહેરેલા છે. ભૂકાઈ જાત. હા કાંઈ વાંધો નહીં ભાઈ, જે થાય સારા માટે થાય. આપણે જઈએ નીચે હવે, અને હવે ભૂખ લાગી છે. હોવું છે ભંડારો ખાધા પછી ભૂખ લાગી જાય ને, હુઈએ ભૂખડ થઈ ગયો છે હમણાં.